રાજ્યના સમાચારો પર નજર કરીએ। વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા લારી ધારકોએ લાકડાથી ચાલતા ચૂલા સળગાવ્યા। ખાણીપીણીની લારીઓ ચલાવતા લોકોએ લાકડાનો સહારો લીધો। લારી પર ચૂલો બનાવીને વેપાર શરૂ કર્યો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર બ્લેકમાં મળતા હોવાનો પણ આરોપ લગાવ્યો। 5000માં કાળાબજારીઓ ગેસ સિલિન્ડર આપતા હોવાનો આરોપ એ વેપારીઓ કરી રહ્યા છે। ગેસના અભાવે લારીમાં કામ કરતા કામદારો પણ વતન ચાલ્યા ગયા છે તેવો પણ દાવો કર્યો અને તાત્કાલિક કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાની વેપારીઓએ માંગ કરી છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર છે સામાન્ય રોજગાર કમાતા લોકો ઉપર પણ પડી રહી છે। વડોદરા શહેરમાં ચા નાસ્તાની જે લારીઓ ચલાવે છે એવા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 20 દિવસથી ગેસના બોટલ મળતા નથી અને એના કારણે હવે ગેસના સ્ટવ બંધ કરી અને જે આ વેપારીઓ છે એમને ચૂલા સળગાવવાનું ચાલુ કર્યું છે। લાકડા ઉપર જે ચૂલા સળગાવી અને વિવિધ પ્રકારની રસોઈ બનાવી રહ્યા છે। વડોદરા શહેરમાં સેવસણ હોય કે અન્ય નાસ્તાની જે લારીઓ છે એ લારીઓ ઉપર અત્યારે ગેસના બદલે લાકડા ઉપરથી ચૂલા ઉપરથી બનાવેલી રસોઈ છે પીરસવામાં આવી રહી છે। આપણા દ્રશ્યો કોઠીના વિસ્તાર છે ત્યાં જે નાસ્તાની લારીઓવાળા વેપારીઓ છે એ આવી રીતે રસોઈ બનાવી રહ્યા છે, નાસ્તો બનાવી રહ્યા છે। એમની સાથે જ વાત કરું કે શું કહી રહ્યા છે। સાહેબ, શું ઉપાય કર્યો? ગેસનો બાટલો મેળવો અત્યારે કેટલો મુશ્કેલ છે? સાહેબ, હવે ગેસનો બાટલો તો અમારી ઓકાતની બહાર છે। લોકો બજારમાં 5-5, 4-4 હજાર આપે છે અને કોમર્શિયલ ગેસ સરકાર અમને આપતી નથી, એટલે ના છૂટકે આ અમે સેવા ચાલુ કરી છે કે ચૂલો હરગાયો છે અને આ ચૂલો હરગાઈને અમારે પેટની રોટીઓ કાઢીએ છીએ અમે। સાહેબ, શું માનો છો અત્યારે સરકારે કંઈક ધારાધોરણ બનાવવા જોઈએ? કેવી રીતે કરવી જોઈએ? અમારા ગરીબ લોકો માટે થોડા ધારાધોરણો મુજબ બનાવવા જોઈએ, કારણ કે અમારી જે લારીઓ છે કે ગલ્લાઓ છે કે અમારી નાની અમથી હાટડીઓ છે તે બધી ગેસથી જ ચાલતી હોય છે। હવે આ ચૂલા હરગાવવા માટે બિલ્ડિંગ વાળાઓ રોજ કલકલાટ કરતા હોય, આજુબાજુ વાળા કલકલાટ કરતા હોય, કોર્પોરેશન વાળા ધુમાડા માટે કલકલાટ કરતા હોય, તો એમાં અમારો જીવન રોજગાર કાઢવો બહુ અઘરો છે। જીવન રોજગાર કાઢવો બહુ અઘરો છે। ચૂલા સળગાવી અને અત્યારે તો લોકો જે જમવા આવી રહ્યા છે એમને જમવાનું પૂરું પાડી રહ્યા છે। ખાસ કરીને વર્ષોથી આ વ્યવસાયમાં જોડાયેલા છે, પોતાના ઘરનું પરિવારનું રોજગાર આના ઉપર ચાલે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા ગેસની સગડી બનાવી દેવામાં આવી છે અને એના ઉપર જ આ નાસ્તો બનાવવામાં આવી રહ્યો છે। વેપારીઓની મુશ્કેલી એ છે કે વેપાર ચાલુ રાખવા માટે બેઝિક જરૂરિયાત છે ગેસ, અને ગેસ નથી મળતો ત્યારે કેવી રીતે શરૂઆત કરવી? શું કહો છો ભાઈ, વર્ષોથી તમારા ગ્રાહક, આજે ગેસનો બાટલો નથી, બજારમાં શું ભાવ મળી રહ્યો છે, કેવી રીતે અત્યારે ચલાવી રહ્યા? અત્યારે તો આ લાકડાની ભઠ્ઠી લાયા છે એનાથી ચાલુ છે કામ કરી, અને બહાર માર્કેટમાં તો કોમર્શિયલ તો મળતા નથી અને જે બ્લેકનો ભાવ છે એ બી કોસ્ટલી વધારે છે, એવું છે। શું કહો છો, લાકડાથી કરો છો તો કઈ ભાવ વધાર્યો ગ્રાહકો માટે? નથી વધાર્યો, ભાવ નથી વધાર્યો। કેટલી અસર પડી રહી છે આના કારણે? ગેસ નથી મળતો એના કારણે માલ જ પૂરો નહીં બનતો સાહેબ। તમે અત્યારે ખાલી ભજીયા જ વેચીએ છીએ, સમોસા નહીં બનતા, જલેબી નહીં બનતી, ફાફડા નહીં બનતા, તો આ વસ્તુ બનાવવાનું બંધ કરી દીધું? હા, તો ખેંચાય એવું નથી આનાથી। એ તો કેવું કામ ચલાવું સરકાર છે, બંધ રાખો એના કરતા જે થાય ધીમે ધીમે કર્યા કરો। કામ ચલાવું સરકાર છે। અહીંયા જલેબી બનાવતા હતા, જે સમોસા બનાવતા હતા, પરંતુ એ બંધ કરી દીધું છે, કારણ કે ગેસનો પુરવઠો નથી, લાકડાથી આ થઈ શકતું નથી। એના કારણે આ બદલાવ લાવીને પણ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે। સરકારે વિચારવું જોઈએ કે આવા નાના જે ધંધા કરી રહ્યા છે, લારી ચલાવી, નાસ્તાની લારી ચલાવી રહ્યા છે, એવા લોકો અત્યારે ગેસના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ તો લાકડાની સગડીઓ બનાવી અને નાસ્તો બનાવવાની શરૂઆત કરી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।